નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ટાટા કેમિકલ્સ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। મીઠાપુર ટાટા હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશનનો કેમ્પનું ઉદ્ઘાટન ગંગા રામાણી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। સાથોસાથ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ અને મીઠાપુર હોસ્પિટલ ટાટા કેમિકલ લીના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નિદાન કેમ્પનું ઉદ્ઘાટન રીનો રાજ સાહેબ દ્વારા રાખવામાં આવ્યો છે। તેમાં ઓખા મંડળના તમામ ભાઈઓ અંદાજે 1370 જેટલા દર્દીઓએ આ સેવાનો લાભ લીધો અને 650 ડોનરો દ્વારા બ્લડ ડોનેશન કરવામાં આવ્યું। શ્રીરામ એજ્યુકેશન મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીરામ વોલન્ટરી બ્લડ સેન્ટર પોરબંદર દ્વારા સેવા આપવામાં આવી હતી। ઓખા મંડળના તમામ ભાઈઓ બહેનો, બીએસએફના જવાનો, હોસ્પિટલ સ્ટાફ, ટાટા કંપનીના તમામ અધિકારીઓ, શિક્ષકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ બ્લડ કેમ્પને સફળ બનાવવામાં આવ્યો તે બદલ ટાટા હોસ્પિટલના હેડ ડોક્ટર દિવેશ સાહેબ આપ સહુને ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર, મારું નામ સિરુકા રાણા। આજ રોજ તારીખ 5/7/2026 રવિવારના રોજ મીઠાપુર ટાટા હોસ્પિટલ ખાતે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન આજરોજ કરવામાં આવ્યું, જેની અંદર બપોરના 2 વાગ્યા બાદ 1300 કરતાં વધારે ઓપીડીના કેસો તેમજ 450થી વધારે બ્લડની બોટલો આજરોજ આવેલી અને ઉત્સાહપૂર્વક આજની જે જનતા છે તેમને ભાગ લીધો। આ મેડિકલ કેમ્પની અંદર બીએસએફના જવાનો, આઈએનએસ દ્વારકાના જવાનો તેમજ મીઠાપુરની જાહેર જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને આ બ્લડ ડોનેશન કેમ્પને એકદમ ભવ્યથી ભવ્ય સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો। અને આજ રોજ હું આ તમામ જનતા વતી મીઠાપુર હોસ્પિટલના એચઓડી તેમજ એમએચએસ એવા એમડી સાહેબ શ્રી ડૉક્ટર દિવ્યેશ કાલરિયા સાહેબનો ખૂબ અને એમની ટીમનો પણ ખૂબ આભાર માનું છું કે આ કેમ્પને અતિશય ભવ્ય અને સફળતાપૂર્વક એમનું આયોજન કર્યું અને સફળતાપૂર્વક આ કેમ્પને પાર પાડ્યો। તો આ તકે હું જાહેર જનતા વતી ખૂબ આભાર માનું છું। ધન્યવાદ।